સસ્તું વેચાણ, સારું વેચાણ, 413 મિલિયન ટેલિકોમ સબસ્ક્રાઈબર હાસિલ કરનારી રિલાયન્સ જીઓ કંપનીની હું વાત કરી રહ્યો છું, જેને ઓન કરે છે આપણા ગુજરાતી મુકેશ અંબાણી. 2010ની આસપાસના સમયગાળામાં વાત કરું તો ઘણી જ કંપની હતી જે ઇન્ટરનેટના નામે ખૂબ જ વધારે માત્રામાં પૈસા વસૂલી રહી હતી. પરંતુ જ્યારે 2016માં આપણા મુકેશ અંબાણીનો પગ આ માર્કેટમાં પડે છે ત્યારે ઇન્ટરનેટ સસ્તું થઈ જાય છે અને આ બીજી કંપનીઓને પોતાના ઇન્ટરનેટના ભાવ ઘટાડવાની ફરજ જોવા મળી હતી. સિમ લોન્ચ થયું ત્યારે 2016માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી બધાને ડેટા ફ્રી, કોલિંગ ફ્રી આપવામાં આવ્યું અને મુકેશ અંબાણીની પહેલેથી આ જ સ્ટ્રેટજી રહી છે કે પહેલાં બધાને ફ્રી વસ્તુ આપો, લોકોને તેની ટેવ પડશે, આથી પાછળથી પૈસા કરો તો લોકો તેની માટે તૈયાર થશે. જીઓ કંપનીએ ડેટા પ્લાન પૂરતું જ મર્યાદિત ન રાખી જીઓ બ્રોડબેન્ડ, જીઓ વાઈફાઈ, જીઓ ટીવી જેવી અનેક સંસ્થાઓ સ્થાપી. આ બધું જોઈને અન્ય ટેલિકોમ કંપનીએ પોતાના ભાવ ઘટાડ્યા, સુવિધા વધારી. તેથી જીઓને પણ મુશ્કેલી જોવા મળી. જી હા દોસ્તો, ત્યારબાદ જ્યારે જીઓ 5G લોન્ચ થયું ત્યારે ફરીથી આ બધી જ ટેલિકોમ ઓપરેટિંગ કંપનીના મોઢા બંધ થઈ ગયા અને જીઓ 5G ઇન્ડિયામાં રેન્ક કર્યું. ભવિષ્યની વાત કરું તો જીઓ 6G એ સેટેલાઇટ સેવાઓ દ્વારા આપવામાં આવશે તેવી માહિતી જોવા મળી છે. જીઓ ઘરે સિમ ફ્રીમાં ડિલિવરી કરે છે એવું પણ તેણે જાહેર કર્યું અને આ વસ્તુ પહેલાં કોઈ પણ નથી કરી રહ્યું, આથી તેને તેમાં બૂસ્ટ વધારે મળ્યું. જીઓ મનુષ્યના મૂળ સ્વભાવને સમજે છે. તેઓ જાણે છે કે લોકો ક્યાંય જવા માંગતા નથી, ઘરે બેઠા જ બધું લઈ લેવા માગે છે. સિમ ઘરે ફ્રીમાં ડિલિવરી થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરી. જ્યારે ભારત ને પાકિસ્તાનની મેચ હતી ત્યારે પણ જીઓએ માર્કેટિંગમાં કોઈ પણ મોકો ન છોડ્યો અને 90 લાખ ક્રિકેટ ફેન્સની સામે જીઓ ફોર ઇન્ડિયાનો કેમ્પેન ચલાવ્યો અને તેમાં પણ તેને ખૂબ જ વધારે બૂસ્ટ મળ્યું. મિત્રો, તમે એ વસ્તુ ના ભૂલી શકો કે એરટેલ કંપની પણ જીઓની કોમ્પિટિટર કંપની ગણી શકાય, તેની પ્રતિસ્પર્ધી કંપની ગણી શકાય. તેણે પોતાની કિંમત ઘટાડી જીઓની સાથોસાથ રેન્ક કરતી હતી, પરંતુ જીઓએ જ્યારે 5G ફ્રી કર્યું ત્યારે જીઓ ફરીથી આગળ વધી ગઈ. આમ આ જીઓની હિસ્ટ્રી રહી છે, પરંતુ અત્યારે જ્યારે જીઓએ પોતાના ભાવ વધાર્યા છે ત્યારે મને લાગે છે ફરીથી ડાઉન થશે, એરટેલ પણ ડાઉન થશે. BSNLમાં ટાટા કંપની ઇન્વેસ્ટ કરી રહી છે તો તે આગળ વધવાની સંભાવના જોવા મળે છે. તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.